હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કે ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ. આમાં આપણે હવે છેલ્લે પહોંચ્યા કે કચરાના પ્રકાર. એમાં કેટલા હોય તો મુખ્ય બે, એક જૈવ વિઘટનીય અને એક જૈવ અવિઘટનીય. વિડીયોમાં નથી આવતું એનું કારણ સમજી ગયા. હજી કહું હું નીકળવું હોય તો નીકળી જાવ, ન હલવાઈ જાવ. કમ્પ્લેટ કે આપણે માતાજીના ભગવાન નામ દેતા વાર ના લાગે. પેલા જ કહું હું સમજે સ્વીટ કે આપણું પર્યાવરણ ધોરણ 10 એનું વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 એમાં છેલ્લો ટોપિક કે આપણા દ્વારા ઉત્પાદિત કચરાનું પ્રબંધન. કે આવો પોઈન્ટ છે શું કે આપણા દ્વારા ઉત્પાદિત કચરાનું પ્રબંધન. અને કચરાનું પ્રબંધન એટલે હું કે કચરો જે ભેગો થાય એનું પ્રબંધન એટલે હું તો કે સૌથી પહેલા તો કચરાને એકત્ર કરવો, પછી એને અલગ કરવો, પછી એનો પુનઃ ઉપયોગ થાય એમ હોય તો એનો ફરીથી ઉપયોગ કરવો, અને રિસાયકલ કે પુનઃ ચક્રીયકરણ થાય એમ હોય તો પુનઃ ચક્રીયકરણ કરવું, અને ત્યાર પછી જે વધારાનો કચરો હોય એને સુરક્ષિત નિકાલ કરવાની સુવ્યવસ્થિત પ્રક્રિયાને કચરાનું પ્રબંધન કહે છે. ઓકે માય સ્વીટહાર્ટ, કે સૌ પ્રથમ હું કે કચરાને એકત્ર કરો. ઓકે સ્વીટહાર્ટ, પછી હું તો કે કચરાને અલગ કરું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, પછી હું તો કે એનો રીયુઝ થાય એમ હોય તો રીયુઝ કરવાનો, એનું રીસાયકલ થાય એમ હોય તો રીસાયકલ કરવાનું. કમ્પ્લીટ રીયુઝ એટલે ફરીથી ઉપયોગ થાય એમ હોય તો એ કચરાનો ફરીથી ઉપયોગ કરી લેવાનો. રીસાયકલ એટલે એનું પુનઃ ચક્રીયકરણ થાય એમ હોય એવો કચરો હોય તો એનું ફરીથી ક્યાંક XYZ જગ્યાએ એનો ઉપયોગ કરી લેવો. પછી વધારાનો કચરો હોય તેને સુરક્ષિત રીતે, કેવી રીતના સુરક્ષિત રીતે નિકાલ કરવાની વ્યવસ્થાને કચરાનું પ્રબંધન કહે છે. ઓકે સ્વીટહાર્ટ, સમજાઈ ગયું સ્વીટી? કે પેલા તો હું કચરાને એકત્ર કરું. હું પેલું સ્ટેપ હું કચરાના પ્રબંધમાં તો કે કચરાને એકત્ર કરવો. હવે કચરાને અલગ કરવો. રીયુઝ થાય એમ હોય તો એ કચરાનો રીયુઝ કરવાનો, રીસાયકલ થાય એમ હોય તો એ કચરાને રીસાયકલ કરવાનો, અને વધારાનો કચરો હોય ને તેને સુરક્ષિત રીતે નિકાલ કરવાની વ્યવસ્થાને શું કહેવાય તો કે કચરાનું પ્રબંધન કહે છે. જરીક એકવાર જોઈએ કે કચરો છે એને એકત્ર કરવો. એકત્ર થઈ ગયો પછી અલગ કરવો. કેવી રીતના તો કે ભીનો કચરો અને સૂકો કચરો. ભીનો કચરો હોય તો ગ્રીન ડસ્ટબિનમાં, સૂકો હોય તો બ્લુ. પછી હું પુનઃ ઉપયોગ રીયુઝ, કે આપણે પાણીની બોટલ લીધી હોય તો એને એકવાર ઉપયોગ કરીને નાખી દઈએ તો એ ન હાલે. બરણી હોય તો એમાં ખાંડ, ભૂકી, ચા, ચટણી, મીઠું વગેરે ભરી શકી. પછી આ થેલી હોય તો એને બચાવીને તમે રાખી શકો. તો કે આને હું થયું વસ્તુઓને ફરીથી ઉપયોગમાં લઈ અને કચરો ઓછો કરવો. ત્રીજું હું રીસાયકલ, તો કે કાગળ હોય, પ્લાસ્ટિક હોય, કાચ હોય અને ધાતુ હોય. કાગળ, પ્લાસ્ટિક, કાચ, ધાતુ જેવી વસ્તુનું રીસાયકલ માટે મોકલવું. ત્યાર પછી હું તો કે કમ્પોસ્ટ, તો કે હળી જાય એવો કચરો હોય એને હું કરી નાખવાનું તો કે એને ખાતરમાં કન્વર્ટ કરી નાખવાનું. કે રસોડાનો ભીનો કચરો અને પાંદડા વગેરેમાંથી ખાતર બનાવો. એને શું કહેવાય તો કે કમ્પોસ્ટ. કે જે કચરો કુદરતમાં ભળી જાય, સમજાય સ્વીટહાર્ટ? ન સમજાય તો તમારી આંખો ખુલ્લી રાખો અને જુઓ. સમજાય કમ્પ્લેટ? કે કમ્પોસ્ટ બનાવો કે જે કચરો કુદરતમાં ભળી જાય એવો હોય કે હળી જાય એવો હોય એને શું કરવાનું તો કે એ કચરાનો ખાતરમાં ઉપયોગ કરી લેવાનો. અને પછી આ હોય મોબાઈલ છે, એની બેટરી છે, વાયર છે વગેરે, આ બધું કેવું હોય તો કે નુકસાનકારક હોય. કેના માટે તો કે સ્વાસ્થ્ય માટે.
તો કે આ બધાને વ્યવસ્થિત રીતે અલગ કરું અને છેલ્લે હું તો કે આ બધી વસ્તુઓનો સુરક્ષિત રીતે નિકાલ કરવો અને સ્વચ્છતા જાળવવી એને શું કહેવાય તો કે કચરાનું પ્રબંધન. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કઈ નથી માની લો કે કચરાને પહેલા એકત્ર કરો, એ કચરાને અલગ કરો, જેમ કે સૂકો ભીનો, પછી ઇલેક્ટ્રોનિક્સ હોય તો એવો, પછી એનો રીયુઝ થાય એમ હોય, જેમ કે ખાતર બની જાય કચરામાંથી. શું થાય? સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કચરાનું શું તો કે ખાતર, અને ખાતરનો ઉપયોગ ફરીથી વૃક્ષો વનસ્પતિ કરી શકે. રિસાયકલ હોય તો કે બોટલ હોય, પ્લાસ્ટિક હોય, પછી કાચ હોય, એને ક્યાં મોકલવું તો કે રિસાયકલ. એમાંથી ધારો કે બોટલ હોય તો એમાંથી તમે શોભાની વસ્તુ બનાવી શકો. સમજાય છે સ્વીટહાર્ટ? પછી વધારાના કચરો હોય એને સુરક્ષિત રીતે નિકાલ કરવાની વ્યવસ્થાને કચરાનું પ્રબંધન કહે છે. ઓકે માય લવ, અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ? ન ક્લિયર હોય તો જુઓ કે કચરાને એકત્ર કરવો ખુલ્લી રાખજો તમારી. હું કહું તો ખબર કે કચરાને એકત્ર કરવો, કચરાને અલગ કરવો, એમાંથી રિયુઝ થાય એવો હોય એને રિયુઝ કરી લેવો, રિસાયકલ થાય એમ હોય એને રિસાયકલ, અને વધારાના કચરાને કેવો તો કે સુરક્ષિત રીતે નિકાલ કરવાની વ્યવસ્થાને કચરાનું પ્રબંધન કહે છે. ઓકે સ્વીટી, કમ્પ્લીટ માય લવ, આઈ લવ યુ. ત્યાર પછી શું હોય તો કે કચરાના પ્રકાર. આમ તો કેટલાય હોય પણ આપણે સમજવાના કેટલા છે? 2. બાકી કઈ હોય તો આપણે ક્યાંક પ્રશ્નમાં આવશે આ લઈ લઈએ, એમાં ચર્ચા ડિટેલમાં કરી. અત્યારે ખાલી 2 પ્રકાર, કારણ કે આમાં છે ને મારી હાવ ફાટી જાય એટલું બોલો. તો કે કચરાના કેટલા પ્રકાર હોય તો કે 2. એક કેવો તો કે જૈવ વિઘટનીય અને એક જૈવ અવિઘટનીય. કે આપણે રોજિંદા જીવનમાં વિવિધ જાતનો કચરો ઉત્પન્ન કરીએ છીએ. પછી એ કચરાને શું કરીએ તો કે એ કચરાને એકત્ર કરીએ છીએ. એકત્ર કરીએ પછી એને શું કરીએ? અલગ કરીએ છીએ. અલગ કરી પછી એમાં જોઈએ કે કયો રીયુઝ થાય એમ છે અને કયો રિસાયકલ થાય એમ છે. આટલી આપણે જોઈ કે આપણે રોજિંદા જીવનમાં વિવિધ જાતનો કચરો ઉત્પન્ન કરીએ છીએ. એટલે કે આપણે રોજિંદા જીવનમાં વિવિધ જાતનો કચરો ઉત્પન્ન કરીએ છીએ. એ કચરાને એકત્ર કરીએ, જેમ કે મમ્મી રોજ કરતા હોય તમારે કમ્પ્લેટ. પછી એને અલગ કરીએ, જેમ તમારી આજુબાજુ કેમ કચરો હોય જ ઘરમાં, જેમ કે તમે મમ્મીને ખબર હોય ને કે આને અલગ રાખવાનો. સમજી ગયા કે આ કચરો હે એની જગ્યા ક્યાં હે તો કે ઘરમાં છે. કમ્પ્લેટ કચરો જ છે અને આપણી ઘરમાં વેલ્યુ એટલી છે સ્વીટહાર્ટ કે આપણે શું હોય તો કે કચરો જ છે અને આપણી ઘરમાં વેલ્યુ કેટલી છે તો કે કચરા જેટલી જ છે. પણ મમ્મીને ખબર છે કે આ કચરો છે ને એ ક્યાં તો કે ઘરમાં રાખવાનો છે. એટલે આપણે ક્યાં તો કે સાઈડમાં લો, જરીક વાર વાં વહી જાવ, કે જરીક વાર ખાટલે બેસી જાવ, કે જરીક વાર સોફા ઉપર બેસી જાવ, એમ કહેતા હોય. તમને ખબર હોય તો શા માટે કહેતા હોય તો કે આપણે શું હોય કચરો. મારું એકલું નથી કહેતો, તમે એ જ છો. પછી હું તો કે મમ્મી જોહે કે પાણીની બોટલ XYZ લઈ આવ્યો હે તો એ બોટલનો કઈ ઉપયોગ થાય તો રીયુઝમાં નાખી દે. પછી બીજી એક વસ્તુ હોય રિસાયકલ, કે જે આપણી ભાષામાં કહીએ ને તો કે આપણા ઘરે મારાથી વિશેષ બોલાઈ જાય કે લેવા આવતા હોય XYZ વસ્તુ, તો કે રિસાયકલ થાય એમ હોય એ વસ્તુ એને આપણે વેચી આપીએ. ખબર કે આપણે રોજિંદા જીવનમાં કચરાનો વિવિધ જાતનો કચરો ઉત્પન્ન કરીએ. એ કચરાને એકત્ર કરીએ, અલગ કરીએ, રીયુઝ કરીએ, રિસાયકલ કરે અને વધારાના કચરાને શું કરીએ તો કે સુરક્ષિત રીતે નિકાલ કરીએ છીએ, જેને કચરાનું પ્રબંધન કહેવાય. પણ કચરાના કેટલા પ્રકાર હોય સ્વીટહાર્ટ તો કે કચરાના 2 પ્રકાર હોય મુખ્ય. કેટલા મુખ્ય? 2 હોય, એ ધ્યાન રાખવાનું. એક જૈવ વિઘટનીય અને બીજો શું સ્વીટહાર્ટ તો કે બીજો જૈવ અવિઘટનીય. ઓકે સ્વીટી, સમજાઈ ગયું?
કે કચરાના મુખ્ય બે પ્રકાર હોય. ઓકે માની લો, ખાસ ધ્યાન રાખશે કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. ઘરમાં અલગ અલગ જાતના કચરા હોય, જેમ કે આપણે કપડે. પછી એના મુખ્ય બે પ્રકાર હોય, એક જૈવ વિઘટનીય અને બીજો એક જૈવ અવિઘટનીય. જૈવ વિઘટનીય એટલે શું? તો કે એવો કચરો જે સડી જાય. હું એમ નામ જાય તો કે એવો કચરો જે કુદરતમાં ભળી જાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો કે એવો કચરો જે સડી જાય. પછી એમ ન સમજાય તો એવો કચરો જે કુદરતમાં ભળી જાય. એમ ન સમજાય તો કે જૈવ વિઘટનીય એટલે શું? તો કે જેને જૈવિક ક્રિયા દ્વારા, જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય, જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય, તેને કેવો? તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. આપણું થાય પણ કઈ એમાં ડિટેલમાં બોલવું નથી. કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય તેને કેવો હતો? કે જૈવિક કચરો કહેવાય. આની બે ત્રણ વ્યાખ્યા થાય કે એવો કચરો જે સડી જાય, કે એવો કચરો જે સડી જાય. એમ ન સમજાય તો એવો કચરો જે કુદરતમાં ભળી જાય. પછી એમ ન સમજાય તો કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય એને કેવો હતો? કે જૈવ વિઘટનીય કચરો કહેવાય. સમજાઈ ગયું? માની લો, જેમ કે આપણે રોજિંદા જીવનમાં ખોરાકમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ, એમાં રોટલી હોય, રોટલો હોય, શાક હોય, આ બધી વસ્તુ કેવી હોય? તો કે આ બધી વસ્તુ 1, 2, 5, 15 દિવસમાં શું થાય? તો કે આ 5-15 દિવસમાં સડી જાય છે. કે આ કચરો કેવો થયો સ્વીટહાર્ટ? તો કે આ કચરો થયો જૈવ વિઘટનીય. જૈવ વિઘટનીય એટલે શું? તો કે એવો કચરો જે કુદરતમાં ભળી જાય. એમ ન સમજાય તો કે એવો કચરો જે સડી જાય. વિજ્ઞાનની ભાષામાં લખવું તો કે જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો કે જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા, જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હાલો અહીંયા ધ્યાન રાખજો કે એવો કચરો જે કુદરતમાં ભળી જાય, એવો કચરો જે કુદરતમાં ભળી જાય, એવો કચરો જે હળી જાય, અથવા જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી શકાય તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શું સ્વીટહાર્ટ? તો કે દાખલા તરીકે વનસ્પતિના પાન. પછી બીજું શું હોય કે? તો કે આપણા દ્વારા રોજ ખોરાક બનતો હોય, ખોરાકનું હેઠવાણ. સમજાઈ ગયું? તો કે ત્રીજું શું હોય કે? તો કે વનસ્પતિના પાન, ખોરાકનું હેઠવાણ, પછી રોટલા, રોટલી, આ બધી વસ્તુ શું થાય? તો કે આ બધી વસ્તુ 5-15 દિવસમાં સડી જાય છે. તેથી તેને કેવો હતો? કે જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. ઓકે માની લો કે એવો કચરો જે કુદરતમાં ભળી જાય, એવો કચરો જે હળી જાય, જે કચરાનું વિઘટન જૈવિક ક્રિયા દ્વારા કરી શકાય તેને કેવો હતો? કે તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. ઓકે માની લો, દાખલા તરીકે વનસ્પતિના પાન, ખોરાકનો હેઠવાણ, રોટલા, રોટલી, આ બધી વસ્તુ, એટલે એમાં શાકભાજી આવી જાય, ફળ ફૂલ, XYZ વસ્તુઓ આવી જાય. કે સમજાય સ્વીટહાર્ટ? તો કે આમાં જો
આ કેવું હોય તો કે ભીનો અને સૂકો કચરો હોય તો આ ભીનામાં શું નાખતા હોય તો કે આ ખાવા પીવાની આવી કમ્પોસ્ટ. તો કે આમાં શું હોય તો કે ખાવા પીવાની વસ્તુ હોય, એઠવાણ હોય, રોટલા રોટલી એક્સ વાય છે, પછી વનસ્પતિના પાંદડા હોય, આ બધાયનું શું બની જાય તો કે ખાતર. તો ટૂંકમાં જે કચરાનું ખાતર બની જાય કે કમ્પોસ્ટ બની જાય એવા કચરાને કેવો તો કે માની લો એવા કચરાને કેવો કે ભાઈ એવા કચરાને જે કચરાનું કુદરતી ખાતર બની જાય, હું બની જાય એવા કચરાને કેવો તો કે એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય. એક જ મિનિટમાં એટલે મસ્ત વસ્તુ દેખાડું છું. આનાથી તો તમે પરિચિત જઈશું કમ્પ્લીટ કે જે કચરાનું વિઘટન થાય એને જૈવ વિઘટન. પછી બીજું હું તો કે જૈવ અવિઘટનીય કચરો. ઓકે સ્વીટી, બીજું હું જૈવ અવિઘટનીય કચરો કે જે કચરો કુદરતમાં ન ભળે. સ્વીટહાર્ટ અહીંયા ખાસ ધ્યાન રાખશો કે જે કચરો કુદરતમાં ન ભળે અથવા જે કચરો સડે નહીં અથવા જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય તેવા કચરાને અવિઘટનીય કચરો કહે છે. સમજી ગયું સ્વીટહાર્ટ કે જે કચરો કુદરતમાં ભળે નહીં. સ્વીટી ખાસ ધ્યાન રાખશું કે જે કચરો કુદરતમાં ભળે નહીં, જે કચરો ભળે નહીં, જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહેવાય છે. કે કુદરતમાં ભળે નહીં એટલે એના ઉપર ઈ ભળે પણ કંઈક હજારો વર્ષ લાગી શકે, કંઈક લાખો વર્ષ લાગી શકે. ટૂંકમાં લાંબા ગાળે શું થાય તો કે લાંબા ગાળે તેનું વિઘટન થાય. એના ઉપર અસર શું કરે તો કે તાપમાન હે, હવા હે, દબાણ હે, એક્સ વાય ઝેડ એવી વસ્તુ અસર કરતી હોય જે કેટલા તો કે લાંબા ગાળે થઈ શકે કમ્પ્લીટ. એનું વિઘટન થાય પણ થાતા 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 વર્ષો વીતી જાય. જેમ કે પ્લાસ્ટિક હોય તો કે પ્લાસ્ટિક નું વિઘટન થતા વર્ષો વીતી જાય છે. કે પ્લાસ્ટિક ને હરતા વર્ષો લાગે છે કે 5 એ લાગી શકે, 15 એ લાગી શકે, 50 એ લાગી શકે. તો કે એવો કચરો જેનું વિઘટન શક્ય નથી, કે એવો કચરો જેનું વિઘટન શક્ય નથી મતલબ લાંબા ગાળે વિઘટન થાય. કે એવો કચરો જેનું વિઘટન થતું નથી, એવો કચરો જે કુદરતમાં ભળતો નથી, એવો કચરો જે હળી જતો નથી. તો એવા કચરાને કેવો તો કે જૈવ અવિઘટનીય કચરો કહે છે. તો આની વ્યાખ્યા શું બને તો કે જે રાસાયણિક પ્રક્રિયા નહીં માની લઉં તો કે જે કચરાને જૈવિક ક્રિયા દ્વારા કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય તેવા કચરાને કેવું કે તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન એમ ન સમજાય તો કે જે કચરો કુદરતી રીતે ન હળે એને શું કહેવાય તો કે જે અવિઘટનીય કચરો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ?
ન સમજાય તો માની લો થોડું ધ્યાન દઈએ કે એવો કચરો જે વિઘટન ન પામતો હોય અથવા પામવા માટે હજારો વર્ષ કે લાંબો ગાળો લાગતો હોય એવો કચરો જે કુદરતમાં ન પડતો મતલબ હળતો ના હોય એવો કચરો જે હળી ન જતો હોય આવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. ઓકે માની લો અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ? તો કે જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન કરી ન કરી શકાય તેવા કચરાને જૈવ અવિઘટનીય કહેવાય. ટૂંકમાં એવો કચરો જે હળતો નથી. હળે નહીં એટલે જૈવ અવિઘટનીય, હળે એટલે જૈવ વિઘટનીય. સ્વીટહાર્ટ અહીંયા સુધી ક્લિયર? આઈ લવ યુ. ત્યાર પછી હું તો કે કયા કચરાને, જેમ કે પ્લાસ્ટિક હોય તો આ કેવો થયો? જૈવ વિઘટન. પણ જૈવ અવિઘટન શા માટે? તો કે આ હળતો નથી, આ કુદરતમાં ભળતો નથી. ભળે છે તો ભળવા માટે કેટલા? તો કે લાંબો ગાળો લાગે છે. પછી કાચ હોય તો કાચ, પછી પોલિથીન હોય તો કે પોલિથીન, પછી મોબાઈલ ઇલેક્ટ્રોનિક કચરો હોય. આ બધું કેવું છે? તો કે આ બધા જૈવ અવિઘટનીય કચરાના ઉદાહરણ છે. ઓકે માની લો આમાં સમજાઈ ગયું? તો કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય સમજાઈ ગયું. તો કે જૈવ વિઘટનીય કહીએ તો હું, અને જૈવ અવિઘટનીય કહીએ તો કે જૈવ વિઘટનીય એટલે જે કુદરતમાં ભળે, અને અવિઘટનીય એટલે જે કુદરતમાં ન ભળે. બરાબર? કે જે આ કેવું હોય? તો કે જે સળી જાય, અને આ કેવું હોય? જે સળતો નથી. સમજાય છે સ્વીટહાર્ટ? ખાસ ધ્યાન રાખી માની લો. તો કે આમાં કઈ વસ્તુ આવે? તો કે શાકભાજી આવે, શાકભાજી, ફળ, એની છાલ, પછી હેઠવાણ, આવી XYZ વસ્તુ કે જે હળી જાય. અને આમાં કેવું આવે? તો સ્વીટહાર્ટ આમાં શું આવે? તો કે પ્લાસ્ટિક, પોલિથીન, કાચ, પછી અમુક ઇલેક્ટ્રોનિક્સ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કઈ નથી કે જે વિઘટનીય અને અવિઘટનીય સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે એક જે કુદરતમાં ભળે, એક જે કુદરતમાં ન ભળે. એક સડી જાય, એક સડતો નથી. આમાં શું આવે? તો કે શાકભાજી, ફળ છે, એની છાલ છે, પછી હેઠવાણું. આમાં શું આવે? પ્લાસ્ટિક, પોલિથીન, કાચ, ઇલેક્ટ્રોનિક્સ ની અમુક સામગ્રી. આમાંથી ખાસ ધ્યાન રાખી જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. ઓકે માની લો બાકી કઈ ખાસ જરૂર નથી. જ્યાં લગી મને ખબર પડે ત્યાં સુધી. અને મારું જાજુ માનવું એને, મારું હું દુનિયામાં કોઈનું ના માનું. કે એમ કેતા હોય કે હું કવિ પૂછે તો તમે નાઈ લ્યો તો, અને તમે માનશો ને તો તમારી સમજાય છે સ્વીટહાર્ટ? કે ખાસ ધ્યાન રાખીએ અને ફૂલ કોર્સ કવર કરીએ, 100 માંથી 100 માટે જાય. ઓકે માની લો અહીંયા સુધી રહ્યા હો અને આ ટોપિક ક્લિયર થયા હોય તો તમારા બાપ કરતા હું વધારે રાજી થઈશ. ઓકે, કે ટોપિક ક્લિયર થયું હોય, અહીંયા સુધી રહ્યા હોય, અહીંયા સુધી જોયું હોય ને તો યાર તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ અને નીકળી પડો.